રાજ્યના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો। સવારથી જ અલગ અલગ જિલ્લામાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો। બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। શહેરના પાળિયાદ રોડ ભાવનગર રોડ પર ધુમ્મસની ચાદર છવાઈ। વિઝિબિલિટી ઘટતા રોડ પર વાહન ચાલકોને ભારે હાલાકી પડી તો રાત્રે પણ બરવાળાના ગ્રામ્ય પંથકમાં માવઠું થયું। આ તરફ જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વાદળોની ફોજ નીચે ઉતરી આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વહેલી સવારે ગિરનાર પર્વત અને ભવનાથમાં ધીમી ધારે વરસાદ પડ્યો। જો કે વરસાદ વચ્ચે પણ ગિરનાર પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી। લીલી પરિક્રમા રદ થતા શ્રદ્ધાળુઓનો ગિરનાર તરફ ઘસારો જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। શનિવારે મેઘરાજાએ વિરામ લીધો હતો, જો કે રવિવારે ફરી છૂટોછવાયો વરસાદ નોંધાયો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા સવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો અને ઠંડક પ્રસરી ગઈ। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા નોંધાયા, જેના કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે। કચ્છના ભુજ માધાપરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો। વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। હળવા વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। આ તરફ ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। સવારે ખેડાના ગામડાઓમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। માતરના ભલાડા, પરિયેજ, સાયલા, વસઈ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો તરબોળ થઈ ગયા। માવઠાના કારણે ડાંગર સહિતનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। એવામાં ફરી ભારે વરસાદ પડતા ઊભી ડાંગરને પણ વ્યાપક નુકસાનની શક્યતા છે। અરવલ્લી જિલ્લામાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતા સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। મોડાસા, ધનસુરા, બાયડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પરેશાની થઈ। ધુમ્મસભર્યા વાતાવરણમાં હવામાં ભેજનું પ્રમાણ વધ્યું। બીજી તરફ બેવડી ઋતુથી પણ લોકો પરેશાન છે। સમગ્ર રાજ્યની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ વાતાવરણ પર અસર જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર વહેલી સવારનો આ ટાઈમ છે અને જે વિઝિબિલિટી છે તે વિઝિબિલિટી ખૂબ જ ડાઉન જોવા મળી રહી છે। જોઈ શકો છો આપ જે હાઈવે ઉપરના દ્રશ્યો છે, દૂર સુધી માત્ર ને માત્ર ધુમ્મસ જ જોવા મળી રહી છે। પરિણામે વાહન ચાલકો છે તેઓએ વાહન ચલાવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારે પણ વાહનોની લાઇટો ચાલુ રાખવી પડે છે। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર લગભગ 7:45-8 વાગ્યાનો સમય થઈ ગયો છે, તેમ છતાં જે વિઝિબિલિટી છે તે કેટલી ડાઉન છે। આ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગનો ટોચ ઉપરનો જે ભાગ છે તે ભાગ જોવામાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે। એટલે સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે રોડ પરની જે વિઝિબિલિટી છે તે કેટલી હોઈ શકે છે। વાહન ચાલકો છે તેમણે વાહન ચલાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે, કારણ કે જે સ્પષ્ટપણે આગળનું જે દ્રશ્ય છે તે જોઈ શકાતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદની અસર વાતાવરણ પર પડી હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।